pure religious intention is very necessary in any type of religious process. If you want to start spiritual process, then it is most essential that your intention must be very pure to do it. Otherwise, you will lose all the fruits of your activity. ધાર્મિક પ્રવૃત્તિ કરવી જ જોઈએ, પણ ઈરાદો કરવાનો શુદ્ધ હોવો જોઈએ. ધાર્મિક પ્રવૃત્તિ એટલા માટે કરીએ, પહેલી વાત કે હું એટલે કરી રહ્યો છું કે મને કંઈક ફળ મળે, મને આ જોઈએ છે. I want this. And because of that I am doing this. મને મળે એટલા માટે હું આ કરું છું. તો એ પ્રવૃત્તિ અર્થ શૂન્ય થઈ ગઈ, યુઝલેસ. ધાર્મિક પ્રવૃત્તિની અંદર જો તમારો ઈરાદો એવો હોય કે કોઈને નીચા દેખાડીએ અને હું બીજા બધા જ કરતા ચડિયાતો છું એવું સાબિત કરીએ, હા, તો પણ તમારો ઈરાદો શુદ્ધ નથી. અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઈરાદો શુદ્ધ હોવો બહુ જરૂરી છે, નહીતર ફળ નહીં મળે, ફળ પ્રાપ્તિ શૂન્ય રહેશે. ખરેખર તો તમે જે પ્રવૃત્તિ કરો છો એમાં ફળની ઈચ્છા રાખવાની જ નથી, પણ છતાંય તમારો ઈરાદો નેક હોય ને તમે કોઈ ફળ રાખવા માંગતા હોય કે મને આ જોઈએ છે તો મળશે, પણ ઈરાદો શુદ્ધ જોઈશે. મને એક પુરાણની વાર્તા યાદ આવે છે. શિવ પાર્વતી બેઠા છે હિમાલય પર અને પાર્વતીના પિતા દક્ષ એક યજ્ઞ કરે છે અને એમાં બધા દેવતાઓને બોલાવે છે અને માત્ર શિવ પાર્વતીને આમંત્રણ નથી આપતા. પાર્વતી એવું કહે છે કે મારે તો જવાય, કેમ કે પિતાને ત્યાં આમંત્રણની શી જરૂર, હું તો દીકરી છું. શિવ બહુ ના પાડે, છતાં પાર્વતી જાય છે. ત્યાં જઈને જુએ છે તો બધા દેવતાઓના આસન હોય છે, યજ્ઞ શરૂ થાય છે, પણ શિવનું પોતાના પતિનું આસન નથી. ક્રોધિત થાય છે, શ્રાપ આપે છે પિતાને પણ અને હાજર રહેલા દેવતાઓને પણ કે એ મહાદેવ છે અને એનું અપમાન તમે દેવતાઓએ સહન કર્યું. ઈરાદો કેટલો કેટલો નાપાક હતો કે દીકરી જમાઈને આમંત્રણ નહીં અને દીકરી જમાઈ સિવાયના બધા સગાઓને આમંત્રણ આપવાનું. ઈરાદો માત્ર શિવ એટલે દીકરી અને પતિના અપમાનનો હતો. બસ એ જ હવનમાં સતી પાર્વતી એ કૂદી પડે છે ને ત્યાં બળી જાય છે અને મૃત્યુ પામે છે. મતલબ એમનો અંત આવે છે. સમાચાર જેવા શિવને મળે છે, શિવ આવે છે અને યજ્ઞનો નાશ કરે છે, બધાને મારી નાખવાની માટે. બધા એમનાથી બી જાય છે, ભાગી જાય છે અને પોતે હવન કુંડમાંથી શિવ પાર્વતીનું શબ ખભે લઈ અને પછી વિલાપ કરે છે. તમારો હવન નકામો ગયો, તમારો પ્રસંગ ખરાબ થઈ ગયો, તમને કોઈ ફળ ન મળ્યું, ઉપરથી શ્રાપ મળ્યા અને સમાજમાં બદનામી થઈ, કેમ કે તમારો ઈરાદો નાપાક હતો. ધાર્મિક પ્રવૃત્તિ શરૂ કરો તો પહેલા ઈરાદો શુદ્ધ રાખો, પવિત્ર રાખો. કંઈ મેળવવાની ઈચ્છા ન રાખો. તમે જે કરો છો એમાંથી તમને મળી જ જશે, એ ઈશ્વર કૃપા છે.